તમારા ભાઈ તમારા ભાભીનો મેકઅપ કરશે અને મેકઅપ ના અંદર રિયલ એમ કહું ને તો મને 0 કરજે અમાઓ કેમેરામાં ઓમ જો ને થોડી વધારે મજા આવત ફાઉન્ડેશન કહેવાય રાઈટ ખોટું હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે બપોરનો 1:30 વાગ્યો છે અને આજે આપણે બ્લોગમાં ચેલેન્જ કરવાનો છે જે તમારી ઘણાની કોમેન્ટ હતી બરોબર એમને સારી કોમેન્ટ આપી હતી. હવે કયા બેને કોમેન્ટ આપી હતી હું ભૂલી ગયો શું નામે દેસાઈ કે એમને કઈ કોમેન્ટ આપી હતી કે આર્યો તમે શું કહેવાય હા મિત્તલ બેન કે કોઈ આપી હતી કમેન્ટ કે આ બ્લોગ બનાવો મેકઅપ ચેલેન્જ નો વિડીયો બનાવો. તો ચલો આજે થોડા ફ્રી છે તો મસ્ત ચેલેન્જ બનાવીએ ને આજ તમારા ભાઈ તમારા ભાભીનો મેકઅપ કરશે અને મેકઅપ ના અંદર રિયલ એમ કહું ને તો મને 0 એટલે 0 ખબર પડે. ખાલી જો અમુક અમુક નામ આવડે નેલ પોલિશ છે લિપસ્ટિક છે પછી આઈલાઇનર નામ આવડે પણ આઈલાઇનર છે કઈ વસ્તુ આપણે ખબર નહીં બીજું બરોબર. જો મેકઅપ લિપસ્ટિક આઈલાઇનર પાવડર બિંદી પછી બીજું તો શું આવે શું મસ્કારા નોમ આવડી પણ વસ્તુ મસ્કારા ચિયું કેવરાય ખબર નહીં બરોબર. મસ્કારા પછી બીજું તો બીજું એના સિવાય ઘણું બધું આવતું છે નોમ તો આપણે ખબર નહીં પણ આપણે તમારા ભાભીનો આજ મેકઅપ કરશું અને મેન વસ્તુ કે હું મેકઅપ સારો કરું કે ખરાબ કરું ગમે તેવો કરું બરોબર તારે એક શબ્દ બી બોલવાનો નહીં બરાબર ને. મેકઅપ હા મેકઅપ ના અંદર શું શું આઈટમ જુએ ને એ બી તાર ના બોલવાની ઓય પડ્યો હા મેકઅપ બરોબર. કેમેરામેન મેકઅપ બતાવો હેડો નજીક લાવો બરોબર. આ બધો મેકઅપ પડ્યો ઓમાંથી મેકઅપ બી મારે ઉઠાવવાનો હે બરોબર. હવે મને ખબર નહીં મેકઅપમાં કેટલો સામાન જોવે આપણે કોઈ આઈડિયા નહીં તો આમાંથી આપણે ઉઠાવશું જેટલો જરૂર પડે એટલો મેકઅપ લેશું ઓકે બરોબર. ચાલુ કર્યો તો ચલો ભાઈ આ તો બધી આઈટમો પહેલી તો સીજ શું એ બધું આ લિપસ્ટિક હે આ પેલું લિપ બામ હે આ હે લિપ બામ. આ તો લિપ બામ નહીં લિપ ગ્લોસ હે ઓકે લિપ ગ્લોસ હે. ચલો ભાઈ કઈ વાંધો નહીં હાડો લિપ ઓઠે જ લગાવવાની આઈટમ હે ને. આ તો હર્બલ મોઇશ્ચર આ તો લગભગ મોઢું ધોયા પછી લગાવવાની આઈટમ નહીં મેકઅપમાં આવે ઓકે હાડો વાંધો નહીં લઈ લો પણ તમારમાં હિન્ટ ના આલવાની કે મેકઅપમાં આવે કે ના આવે. તમે પૂછો હો જાવ હારું મને નહીં ખબર એમ કહેવાનું બરોબર. આ તો મેકઅપ નું હોય 100% ફાઇનલ અને ફાઉન્ડેશન કહેવાય રાઈટ ખોટું હોય બેન શું કહેવાય આ બેન તો ખબર નહીં મેકઅપ ના કોક શેડી અંદર પિંચે લગાવીને લગાવવાના એ આપણે ચેક કરીએ બધો સામાન તો હોય મૂકીએ. આ તો સિંદૂર હે સિંદૂર તો લગાવવાનું થતું જ નહીં કે પડ્યું એ લઈ લેજો. હા એ તો વાંધો નહીં. હવે આ બધી તૂટી ગઈ એ રહેવા દો. હા રહેવા દો બરાબર જો ભાઈ અલગ આઈટમ આ બધી 5 ને 6 આઈટમ લઈ લો હું. હવે આ ઓમાં કોક ને કોક તો હશે જ. આ કલર પૂરવાની પિંચી છે મારા ખ્યાલથી ના તો પેન્સિલ લખવાની લે બરોબર હે ચાલ લખવાનો દિવાલ ઉપર આ તો ઓમ કરવાનું જ છે ને એ મને ખબર હે બીજું બરોબર આ બોડી સ્પ્રે નહીં આ તો મને ખબર હે મેકઅપ લગાવે ભાઈ મેકઅપ એકદમ વધારે રહે એના માટેનું હે ને ઓકે. આ તો શું કહેવાય એને જે નોમ નહીં આવડતો મેકઅપ વધારે રહે એ રહ્યું બરાબર. પછી આ તો લેવું પડશે હુડાનું બ્યુટી આ મને ખબર પડી છે આ રહ્યું હે ગાડી સ્કિન બચો સ્કિન ઉપર લગાવવાનું જેથી વ્હાઈટ સ્કિન થાય એ જે હોય એ ફાઉન્ડેશન બરોબર. પછી ઓકે કલર પૂરવાની પિંચી બરાબર. બીજું શું હતું ઓકે આ મને ખબર હે આ ઓમ કરવાનું આવે હે ઓકે બરોબર. ચલો જોઈએ ફટાફટ લે આ તો નેલ પોલિશ ની તો કોઈ જરૂર નહીં બરોબર. આ બે આઈટમ આપણે લઈ લઈએ જરૂર પડશે ચમ આપણે છીએ પ્રો લેવલ ના મેકઅપ આર્ટિસ્ટ છીએ એટલે થોડું જોઈશે જ વધારે આઈટમ. નીચે હે અંદુ આઈટમ ઉહી આરી આ તો મને ખબર હે આ તો બિંદી બસ ચોડલો બરોબર ઓકે પતી ગયું ને. તો ચલો ભાઈ હવે તમારા ભાભી અહીંયા બિરાજમાન છે બેસો અહીંયા મેડમ એવો કરજો ને કે હું જોઈ મોટું હા એવો એટલે બતાવવાનો પબ્લિક તમે કે કરતા હતા ને તો આજે પ્રોપર જોરદાર કરું તમે ખુશ થઈ જાઓ તમને આઈડિયા આવી જાય કે તમારો ભાઈ મેકઅપ કેવો કરે બરાબર જોઈ લઈએ છે ઓકે વેઈજો. તો ચલો ભાઈ પહેલા મસ્ત હું કેમેરા એંગલ સેટ કરી દઉં અને 1 જ મિનિટમાં તમને મળું ઓકે. તો ચલા કન્ટિન્યુ. તો ફાઇનલી ભાઈ
બધો મેકઅપ બેકઅપ નું બધું ગોઠવી નાખ્યું છે. મેડમ તમને શું લાગે છે કમ્પ્લીટ કરી? શરૂઆત છે નથી થાય મને પેલા એ જ ખબર નહીં કે શરૂઆત શેનાથી કરવાની, એ જ મને ખબર નહીં. આટલી બધી વસ્તુ પડી છે એમાં હા. શરૂઆત અમુક અમુક યાર મને ના ખબર પડે તો મને એવું કહેવાનું ના હોય તો કહી દો તમે મતલબ શું વિડીયો બનાવવાનો પણ શરૂઆત જ શેનથી કરવાની મને ખબર નહીં. વાંધો નહીં, કરો હેડો હું કરી દઉં. શરૂઆત મારા ખ્યાલથી ઓનથી જ કરવાની છે. આ વધારે અંદર નીકળે સ્ક્રીન ઉપર, સ્ક્રીન ઉપર નીકળે એનાથી જ છે ને. તાર કોઈ બોલવાનું નહીં બકા. શું બોલું? જે થાય ફાઇનલ જ છે. કાં તો એક હારી હોય, નજીકથી થોડા આવજો. કાં તો એક હારી હોય, આવો કેમેરામેન. આ તો મારા ખ્યાલથી આ લાગ્યા પછી જ બનાવવાનો હોય. મિત્રો આજનો વ્લોગ થોડો મોટો બી હશે હો થોડો, એટલે જોજો પાછો છેલ્લા સુધી. મેકઅપ તો હેવી થવાનો છે. ઓકે મારા ખ્યાલ પહેલું આવે હા પહેલું જ આવ્યું. લગાવો હેડો ઓકે Okay. બરાબર. પણ અમને લગાવવાનું છે એમાં મારે ડાયરેક્ટ કોમેન્ટ લગાવ. તમારે જોવાનું ચાલ પહેલા હું જોઈ લઉં બધું. જોઈ લો. આ તો લગભગ આ મોઢું ધોયા પછી લગાવવાની ક્રીમ નહીં, મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ નહીં, તમને ખબર હવે તો હર્બલ makeup માં આવે મોઇશ્ચરાઇઝિંગ વ્હાઇટ ગ્લો. પણ પહેલા તો મને કે સ્ટાર્ટિંગ તો કે એ તો ના કહેવાય કેવું તો મતલબ શું તમારે પણ તમને બધું ખબર પડી જાય હું કહી દઉં તો એવું કહો એટલે હેડો. આ પહેલું લગાવું બરોબર આવી રીતે લગાવવાનું તો છે લગાવવાનું હોય. લગાવો ઓલા પર લગાવવાનું? લગાવો લગાવો ઓલા પર લગાવવાનું? હવે તો મને આવડે બગા, તું બોલ મત. લગાવો ઓકે હા હું લગાવી તો કમ્પ્લીટ બરોબર. જેવો લગાવ્યો આટલું બધું ના હોય એ તો મારી રીતે હું લગાય, બોલવાનું થોડું હોય. તો હું પરફેક્ટ લગાય, હું કારીગર એવી એવું બરોબર. નજીક આવજો પહેલો આવો મેકઅપ થાય ડાયરેક્ટ બરાબર કમ્પ્લીટ જ મોટું ભાઈ બરાબર. હવે અને પેન્સિલ આવજે પેલી ચોજી. હાય હાય ટેન્શન ભાઈ છે અરે કે હાથથી કરું મને ખબર જ નહીં. મનથી કરું મનથી કરું કોઈ બરોબર. ઉભા રહો જેનાથી થાય ટ્રાય કરું. પહેલા બગડવું ના જોઈએ. હા હા થાય તો હે લ્યા. થાય ને હા થાય તો હે થોડું થોડું. આ તો ચમ જતું રહ્યું મોય તો. ઓકે ઉભા રહો ટ્રાય કરું. ચાલો જુઓ મિત્રો, જુઓ તમે જુઓ. એમ કરવાથી તો મજ જાય કે બકા હા તો મોય તો આ અંદર કમ્પ્લીટ સ્કીન તાર જે સ્કીન સ્કીન માં નહીં જતી તો હા બ્રશ પેલામાં જાય છે ઓના મોય જાય છે. ઓછા મારે તો હાથથી કરવું પડશે. ઉભી રે તો હાથથી કરવું પડશે. ઉભી રે. તારો મેકઅપ હું રિયલી જોરદાર કર્યો. ગાડીમાં લેવો હોય તો નહીં જ કરું, પણ ખબર નહીં ચોથી સ્ટાઇલ ચાલતે. આ નથડી ગાઢવી જ ગાઢ દે. પેલી કાપેલી થઈ ગઈ, મેકઅપ વાળી થઈ ગઈ. મેકઅપ ને મોઢું બધે બધું ને કંઈક જેવું કહી નો છે હું. હા હા નથી બેન તમે ઓકે સાઈડમાં મેલ દે, સાઈડમાં મેલ દે, સાઈડમાં મૂકી દે, મૂકી દે. નથી પડે ના મિત્રો કન્ટિન્યુ રહેજો. જોરદાર મેકઅપ હજુ બાકી પડ્યો. આ તો ખાલી શરૂઆતે બરાબર હે. આ તે કોણ કરે મેકઅપ હું કરું. હું બગા હું અહીંનો નહીં બગા, હું અમેરિકાનો કારીગર છું. ઓકે આ ફાઉન્ડેશન તો લગાવી ગયું કમ્પ્લીટ બરાબર. બોલતી રહે એટલે થોડી ખબર પડે બ્લોગમાં આમ બીજું હવે ફાઇનલ એક વસ્તુ બધી જી હે. આ પટી ગયું આ વસ્તુ એને પટાઈ દીધી હે એ તો મારે જરૂર ક્યારે લગાવવાની હતી ખબર એ નહીં તો મારે જરૂર પડશે તો હું વચ્ચે લેવો એને. એવું કોઈ હે ના. હવે મારે લગાવવાનું છે બરાબર. આ તો છેલ્લે જ છે. આ તો નક્કી જ છે. આ તો મેકઅપ લાગ્યા પછી જ લગાવવાનું તો ફાઇનલ હે. અને બરાબર બીજું લગાવો હવે મારે આ મોઇશ્ચરાઇઝિંગ ક્રીમ મને ખબર નહીં આ ચારે લગાવવાની. લગાવો હાલ જ લગાવવા દે જરો. ટેન્શન ના રહે કે રહી ગયું હાર્યું. બરાબર આ સ્કિનને ગ્લો કરવા માટેની હે બરોબર હે. ઉભા રહેજો. હા ઉભી રહે બોલવા. હા ઓના મેકઅપ રહ્યા તો ખરા કે કેમેરામેન રહ્યા કે નહીં રે મેકઅપ. ઉભા રહેજો, નજીક જજો. એટલે આ તો ફેસ વોશ જેવો થઈ ગયો કેસ. આ તો મોઢું ધોવા જેવો થઈ ગયો. ઉભી રહેજો. ના થયો. આ બ્રશો શેના માટે હીધો તો ખબર નહીં પડતી. મને સ્ટાર્ટિંગ કીધું હોત ને થોડી વધારે મજા આવત. ભાઈ તો કોઈ જે કર્યું ભલે કર્યું તો બરોબર જ છે. પબ્લિક તમે કોમેન્ટ કર કહી દીધી કે મેકઅપ કરો. આજે ખતરનાક લેવલનો મેકઅપ થવાનો હે બરોબર હે. અને હા તમને ખાસ કહી દઉં, કોઈ જો તમારા કોઈ શુભ પ્રસંગે ઓર્ડર આપવાનો હોય ને તો તમે મને આપી શકો. બતાવજો શુભ પ્રસંગ બધો વગર છે તમારો શુભ પ્રસંગ ભાભી આપણે રીઝનેબલ હો પાછો. જો સારું લાગે ને તો ભાઈ આપણે એક મસ્ત બ્યુટી પાર્લર ખોલી દઈએ મોટો. શું કેવું? અને મેકઅપ મફત માં કરવાનો ના એ તો મારું કોમ જોઈને તો પબ્લિક હાલશે કે આપણે મફત નહીં બોલાવે તમે સ્ટાર્ટિંગ આપણું હે ઘરના હોય તો 51,000 થી ચાલુ. હા મારા હાથ બગડ્યા મારે. ચલો હું માથામાં લગાવી દઉં.
વાર જો આ શું કર્યું તમે યાર ભાઈ એ તો બધું થાય બે તો લિપસ્ટિક થવાની બાકી પડી છે એ તો બરોબર હે ચીકણું ચીકણું થઈ ગયું આખું મારું એ મોઢું તો પણ એ તો બધું જેમ થતું એમ થાય કે આ લિપસ્ટિક જ છે ને આ લિપસ્ટિક લગાવવાનું તો બધું પતી ગયું આ બે આઈટમ હે ઓકે ચલો હવે ઓનો વારો આવ્યો ના અલ્યા યાદ આવ્યું આ તો ઓની આઈટમ હે હા ખબર પડી કે આરી આઈટમ ઓની હે ભૂલી ગયો હા ઓને છે વચ્ચે લીધું મેં હવે યાદ હા પરફેક્ટ જો આરી આઈટમ એની હે હા. અને આ આઈટમ ઓની હે આ નક્કી હે ફાઇનલ હા ફાઇનલ ને તો આ બધી એક બીજી કલરફુલ ફાઈન પીંચ્યો છે એની ભોય તોડ્યું શું ના ના, તૂટી તો નહીં નહીં ઓકે હવે વારો આવ્યો ઓનો ઓકે ફાઉન્ડેશન હા એનાથી લગાવે તો શેનથી લગાવાય લગાવો ના ઓનાથી છે. એનાથી લગાવે તો શેનાથી લગાવરાય તું મને કહો બીજું શું ઓપ્શન છે ખોલો આરી ખોલો આખું આ બીજું ખુલે હે નેચે વાળું ખોલો ઊંચું કરો હા હા અરે ખબર આરી કોઈ નેચે બીજી આઈટમ નીકળે કે લગાવતો તો છે નથી તમે એ રૂકે હા આ રૂકે ઈંડા જેવું હે કોક આ જરી જા જરી હા તાર કહેવાનું નહીં બકા હું જે લગાવું હા, તો લગાવો. જરી લગાવું ગમે તે લગાવું તમે તો હાવખે પણ ઓદરા જેવી કરી દેવો તાર હારો મેકઅપ જોવે કે હા તો બોલ મત ઓકે તો મારે શું મેકઅપ ના અંદર કોઈ ડિસ્ટર્બ કરે નહીં માર ના ચાલે બાકી પ્રોપર લગાવી દેતા છે નથી ડિસ્ટર્બ બ્લાઇડર ને શું આવે બ્લાઇડર ને સાઈડ બ્રાઇડલ બ્રાઇડલ હા આ બ્રાઇડલ નો મેકઅપ હે જો તમને કહી દઉં ખાસ બ્રાઇડલ હા હવે જો ભાઈ હા હવે રિયલી થોડો અડે ટોન અડે મેકઅપ જેવો અડા વોતરો છે ઉઘડી ઉપર પડી ગયું હોય તમે એવું લગાવી છે પોતરા ઉઘડી ચીમકા લગાવ્યું તું અને મેં ઓકે ઉભા રહેજો એક મિનિટ આ તો ઉખડે નજીકથી જોજે આ તો ઉપર એટલે પેલા તમે નાવા બે હતા મેલ ઉખડે ને ઉખડે આ તો તમે લગાવી છે ને એ વસ્તુ ને એટલે ઉખડશે એ તો હા તો એ તો હતા જોવું નહીં પડે કોમમાં તો જોવું નહીં પડે મોઢું ધોવું પડી છે મારે મોટે ધોવું નહીં પડે હું તો મેકઅપ તો મસ્ત કરી આલ્યો હા આ ક્રીમ મારા ખ્યાલથી મેં ખોટે લગાવીનો છે આ કેસ એ બગાડી લગાવવાની જ હતી લગાવવાની જ હતી એમ મારા ખ્યાલથી સ્ટાર્ટિંગ લગાવવાની હતી ને હવે તો કે કો ધરી ઓવે. લગાય હા એ પહેલા લગાવવાની એવું એમ મેં બીજા નંબરની લગાવી કો હતો નહીં એને એટલે એ હા ને અંદર એબ્ઝોર્વ થાય ને પછી જ બીજું બધું વસ્તુ Okay, લગાવવાની એ 2 મિનિટ રાખવાની હોય એ તો એડજસ્ટ થઈ જીતી ના, ઈ આ બધા પોતરા ઉખડી જાજો એ તો તું બોલ માં જે થઈ જાય જો મોઢું વાઈટ થયું કે નાથી નોર્મલ કરતી તો શું white છે આ બધું ઉખડે હે ભાઈ સો ઉખડતો એ તો બકાય તો થાતું થાય તો આ તો ઉખડી જાય 2 મિનિટમાં ના નહીં ઉખડે હાલ તો રહે થોડી ઘડા તો રહે કે બરોબર હે ઓકે ફાઇનલી ફાઉન્ડેશન થોડું જરી લગાવવા દે જરી હા તો તાર અલા ની હારું લાગે ના સારું લાગતું વારો વોચ બંધ કરો આંખમાં જતું રહે બે મને ડિસ્ટર્બ કરે ને ક્લાયન્ટ પણ મજા નહીં આવતી ક્લાયન્ટ ડિસ્ટર્બ કરે ના ચાલે હું ડિસ્ટર્બ છે કઈ હું ના તમે રિયલીમાં હવે મસ્ત જો મોટું થઈ ગયું જો ખાલી ભાઈ, મોટું. ના મારા મોઢા પર મેકઅપ જો તમારે જોવો હોય ને તો મિનિમમ આ વ્લોગમાં 100 કમેન્ટો આવશે ને તો ફાઇનલી બસ હું મારા મોઢા ઉપર મેકઅપ લગાવરાઈ દઈએ બરોબર તો બધાને કમેન્ટ કરો 100 ની આ જો. 200 કરજો 200 એટલે આપણે કાલ જ બનાવી દઈએ વ્લોગ બરોબર અને જો બોલો. 500 પર આવી ગઈ તો કેમેરામેન એટલે કરશે બરોબર આ લગાઈ ગયું Okay. હવે બાકી રહ્યું આરી આઈટમ આવી આ મને ખબર હે કે આ તમારે ઓમાં કેમેરામેન ચીમકાત ખુલે હે પેલી બાજુથી તૂટી જશે આમ કાત ખુલે હે ઊભી રહે આર્યું હે શાના માટે ખબર હે શું કહેવાય એને ઓને કહેવાય આઈ લવ યુ લખેલું હે બ્લશર કહેવાય ઓને આ બ્લશર વસ્તુ એવી હે ને કે ઓય પિંક કરવું હોય ને એના માટે હે ને આર્યું પેલું લગાવવું આર્યું હાલ મારો હે આલા મારા ગેલથી થોડું રે એમ એ તો ચીકણું થઈ આ ઈ જાય તો બોલ માં થયો હેડ તો હા હવે કમ્પ્લીટ હું શેડ લાવું મેકઅપ લગાવ્યા પછી મેકઅપ લાવજો તો થાય હે પહેલથી મેકઅપ ફિક્સ ચી મેકઅપ ફિક્સ આ છે રહી હે છેલ્લે લગાવો આ ઈ તો મને ખબર હું ચેક કરું લ્યા વધારે ઉભા રહેજો ખબર ખાલી ગાલે જ લગાવવાના હોય એટલે મને ખબર પડે ખૂબ જ વોક બંધ રાખ તમે મને લાગે હાઈ ક્લાસ મેકઅપ નહીં કરાયેલો એવું લાગે નોર્મલ જ મેકઅપ કરેલો હે ઓય કોણ લગાવે અહીં પણ બે સાઈડ લાગે કે એક સાઈડ લાગે પછી બીજી સાઈડ લાગે કે નાક કાઢે કોણ લગાવે એ ના હું લગાવું આ જો ચેવું મસ્ત ગાલ થયું કમ્પ્લીટ થયું કે ના હા ઉભા રહેજો હા ઉભા રહેજો બીજો ગાલ બાકી છે ઉભા રહેજો હા હવે થોડો ટોન ના આવ્યો મેકઅપ જેવો આવ્યો ઉભા રહેજો હો
ઓ ફરજે બે આયો ગાડીએ દહીં બગાડ્યું કમ્પ્લીટ યાર માં છેલ્લા વાર ઉડું જવું પડે ઉભી રે બોલ મત અરે લિપસ્ટિક માચી આ લિપસ્ટિક તો બાચી પડી હે. આ તો કાલે ये कौन लगाओ હું લગાવું કહું તો હું લગાવું તો ભાઈ हाँ ઉભા રહી હા ये चो लगावाने આ એવું જ છે કોક આ ટાઈપ નું છે અમને ખબર નહીં ચાલે કે આનું પણ હું બધી ઉભા વસ્તુનો ખોલી ઉપયોગ કરી દેવો પૂરેપૂરો રહી ના જાવજો આઈટમ ઓકે આ તો આ ગોલ્ડન બ્રશ અરે આઈડિયા આવ્યો આના પર થોડો ગોલ્ડન શેડ મારું ઊભી રખા દે હા જો ચમક્યો ના આ ઓફ ઓમ કરી ઓમ ઓફ કરું ઓફ ઓમ કર ઓફ કર તું આ યાદ આવ્યું ઓફ ના ઉપર ઓખો બંધ કરી ઓખ ખબર ચમકતું હોય એ રહ્યું ને ઓફ બંધ કર આ તો રોવા મળી યાર મેકઅપ જ રોવા મળી કર हाय તે મેકઅપ રેગ્યુલર મેકઅપ નહીં કરાતી ને તો બધા હા વસ્તુ ઓખ બંધ કર પ્રોપર ઓખ બંધ કર લગા જો ડોળામાં મોં ગાલ દેવો ઉભી રે ના તો અડતું જ નહીં ને યાર આ બીજી આઈટમ હે ઉભી રે બરાબર એ ખોલ દે ખોલ દે ઓખ ખોલ દે ઉભી રે આવા લાગશે હા સ્કિન પર આજ્યું ના ના હારો કર યાર મેકઅપ જો આ મેકઅપ તો આમ તો લગાવીને જાય તો વધો આવે એમ નહીં ગાડી મેં લેવો મેકઅપ તો મેં નહીં લગાવ્યો હા ખેવત ને મિત્રો ફાઇનલ ટચ થઈ જાય એટલે તમે ખાલી નજીકથી મેકઅપ જોજો તમને એક આઈડિયા આવી જાય બરાબર હાસ તો ઉભી રે આ જો ઉપર લગાવવાનું ઉપર લગાવા દે ચાલશે ઉભી રે હું મારું બેસ્ટ હાલવાનું ટ્રાય કરું યાર એનાથી વધારે તો શું હાલું તો ભાઈ ઓકે આ બેનું કામ પતી ગયું હવે રહી ગયું આ પિંછાનું કામ બધું પતી ગયું હવે આ શું હે ये तो कोई नहीं है नु तो हाजिर नहीं यार હાજર જ નહીં ને મસ્કારા હતો ને हाँ હવે આ આઈટમ શું હે આ તો આ લિપસ્ટિક નહીં હે ને લિપસ્ટિક હે ને वो खबर કલાઉ બ્લર મેટ લિપ કલર હોઠનો કલર હે બકા ફાઇનલ ઓકે લિપ કલર લસેલો એટલે આપણને આઈડિયા આવી જાય કે આમાંથી આપણે બધી વસ્તુ ઉપયોગ નહીં કરીએ હા એવું જ છે કોક યાર ના આ તો સિંદૂર પૂરવાનું હે ને પછી આકણી કલરનું સિંદૂર પૂરવું આવે યાર હવે લિપસ્ટિક લગાવવા દે હેડ મને लगाई दो ઓમ ફાય લિપસ્ટિક ના જોડે ઓપ્શન નહીં પડ્યા આ કેટલા બધા એક બે ત્રણ આ બધી લિપસ્ટિક હોય ના પોજ આ બધી લિપસ્ટિક હોય તો શું છે એટલે એમ કે હું તો કીધું પેલી લિપસ્ટિક પેલી આવે બરાબર મને તો કલર જોવા દે લિપસ્ટિક નો આ લિપસ્ટિક હે ને બરાબર મને શેડ એક સેટ કરવા દે એકચ્યુઅલી તાર હાથ લાવ મને આઈડિયા આવે આ તો બની એ જ લગાવવાનું હતું સાચું ચોય મને આઈડિયા આવે યાર ફેર કલર મૂચ્યો લો લિપસ્ટિક નો એ તો લાલ 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 મને આઈ લવ રેડ કલર મેકઅપ રૂમમાં ચેક કરવા દે ના આ તો એકદમ હાઇલાઇટ વધારે થાય સનેડો થઈ જાય સનેડો કમ્પ્લીટ હાલ પેલો ચિયો ખોલી દે આ ખોલી દે ને મેં ઓકે બરાબર હા પેલું લગાવીએ પેન્સિલ થી કિનારી કરવી હે ક્યાંથી જ કર દઉં બોલ હા કિનારી કરવી હે કિનારી ઉપર થઈ જા ઉભી રહે આવો ઠમ કર ઉભી રહેજે હો એક જ મિનિટ હવે હે ને બે આખી લગાવા દે હવે થોડી ઓછી પડી એમ કર મોઢામાં કઈ જાય હાથે હાથે મોઢામાં જાતી રહે હમણાં ઉભી રહેજે હા ઉભી રે એક જ મિનિટ બસ ઉભી રે બસ થઈ હવે ખાવામાં એવું કર દે એવું કર દે કર એવું કર ઓકે થોડી ધારના બહાર આવી જઈએ લિપસ્ટિક ઉભી રહેજે હો ઓકે હવે મારે શું કરવાનું માથા લગાવી દઉં બરોબર લાગી જઈએ ફાઇનલ વોક વાળું લગાવવાનું ઓકે કાળી બધી લીટીઓ કરવાની છે આઈટમ હારી હે એક આરી એક આરી હે અને એક આરી હે ને એ આ પેલું ઉભી રહેજે મને આવડે છે અરે હા ઊભી રહે. ઓકે લો હા આરી કે તૂટી ગયું હે એ તો મને ખબર પડે એ તો ફિટ કરી દેવું વોક બંધ કર હા
એક જ મિનિટ ખાલી મને આપો, હું લઈ લઉં ખાલી એક રીલ્સ માટે મારે ક્લિપ લઈ લઉં, ખાલી એક જ મિનિટ આપો બસ. કોના ભાઈ સ્ટોપ. તો ફાઇનલી ભાઈ આર્યો લગાવું. આનું નામ શું કહેવાય? મને તમને ખબર? મને મસ્કારા કહેવાય ના, આઈલાઇનર, સોરી હવે આઈલાઇનર લગાવું હું. એક સાઈડ તો મેં લગાવી નાખ્યો, ખાલી જુઓ બરાબર લગાવ્યું હોય, જોજો કમ્પ્લીટ લગાવ્યું હોય. ફોરી ફોરી ચુડેલ જેવી લાગે. હવે રે આ સાઈડનું બાકી હે. વોક મત ખોલજો ને કરો, પઈ જાય વોકના અંદર. ઓકે ઊભી રહેજો. હો પહેલી વાત તો હુકાઈ ગયું એટલે પ્રોપર આવતું નહીં, મારી મિસ્ટેક નહીં બકા. કાજલ પડી કે? જોઈ લાય કાજલ, લાય મને કાજલ હાલ તારી. એક જ મિનિટ. આ તો જાડું જાડું કઈ નાખશે યાર. વોક બંધ કરજે. હો ખોલ. આખો તો ડરે હે એવું લાગે હે. ખોલ, ખુલ્લું રાખ. બસ હા ઊભી રહેજો. ભાગી ના નાખો કાજલ. ભાગી તો નહીં નાખું હું, કમ્પ્લીટ બતાવજે. આ બરોબર લાગે. આ બરોબર ફિનિશિંગ નહીં આવી યારવાનું. વાક પ્રોપર બતાય, જોજો બતાવજો. આ ફિનિશિંગ નહીં કમ્પ્લીટ બરોબર જુએ એવું ફિનિશિંગ નહીં આવ્યું. અરે કહો વાંધો નહીં, અને આપણે સ્કીપ કરો. ચમ કે આ આઈટમ ના અંદર ભૂલ એની જ છે, મારી કોઈ નહીં. મારી નહીં. બરોબર. આ તો હું લગાવતી જ નહીં. હવે ઉભા રહો, હવે રહીશું જ્યું, હવે બિંદી રહી છે. ઉભા રહો. આ તો આપણે નોર્મલ જ છે વસ્તુ, એકદમ ઈઝી હે. તું મતડજે કોઈ વસ્તુ. અરે હું હા ભાઈ work કરું ખાલી. પહેલા જ કહી દઉં, બિંદી નીકળતી નહીં મારાથી તો. એક જ મિનિટ. હા પકડી કાઢો. પકડેથી જ કાઢીએ. ત્યાં તો ચોટાડવામાં કાઠું જ છે. ગયા. દગા હાથ ઉપર ચોટી જાય છે. એક બાજુથી પકડો. એક જ બાજુ પકડી છે. ફાઇનલી Okay. જો કમ્પ્લીટ લુક થઈ મસ્ત ગયું, આવી બધું ગયો. પટી ગયું? ના હજુ મેન વસ્તુ તો બાકી જ પડી છે. હવે મને યાદ કરવા દે, જ્યારે કોઈ બાચી ના રહી ગયું હોય મેકઅપ. એક મિનિટ ઉભા રહે. તું તલ કરવાનું જોઈજો મસ્ત. મારું હોય તો 2-3 તલ કરવા હતા, પણ હવે હા લાય. આ તો જાડું ખૂબ પતળું હોત ને તો ઓર મજા આવત. એક જ કરું? 3 કરો કરું? આનાથી કર દો ને. લાવ મને. પણ એમાં તો ઉડી ગયું હે. લાવ આમાંથી કરવા દે, ચાલશે. આમાં કરવા દે, ચાલશે. તા ભાભી યાર થોડી હિન્ટ આલે. હિન્ટ ના હાલવાની હોય કે તમે તમારી રીતે કરો, એમ કરવાનું હોય. આ તો ઓકે. એને એમ કે મારું મોઢું બગડી ના જાય કે, એટલે શું કેવું પબ્લિક ને કહેતો ખરા? પૂછજો કે કેવો લાગે મને મેકઅપ. ચેવો લાગ્યો મેકઅપ? મને તો લાગતું નહીં હારો કર્યો. તમને ચેવો લાગે છે? હા જોઈએ. હું છેલ્લે મોઢું જોઉં, મોઢું જોવા લાયક છે કે નહીં હા ગાડી મેં લેવો તો નહીં જ કર્યો બકા, હારો જ કર્યો હે મેં. જોઈ લો. હાલમાં જ લે, લીટું લોબુ થાય મારે. 3 ના જગ્યાએ 3.5 થઈ ગયો. બરોબર. Okay. હવે ઉભે રહે. હવે મેન વસ્તુ બાકી છે ખાલી. શું બાકી છે? આર્યું સ્પ્રે મારવાનો બાકી પડ્યો છે ખાલી. ઓખો બંધ પ્લીઝ. ઓમ કોક ઓમ માથું નહીં કરતી, કોક ઓમ કરીને ઓમ કરીને કોક કરો ને તમે. બાલમાં ના જાય એના માટે ને. ઉભે રહેજો. હો શું થયું? આટલું નજીક થી ના ભરાય. દૂરથી ભરાય. આ પાટી ની જેટલું લગાવ. ફટી ગયા. આવી ગયું. લગાવો, ઓકે લગાવો. ઉભી રહે. ઊભી રહે. ઓકે તો ફાઇનલી મિત્રો તમારા ભાભીનો મેં મેકઅપ કરી નાખ્યો છે. જોજો એનું ઢોકણું કેવું ગયું. તમને ખબર? હા આ રહ્યું એનું ઢોકણું. બરોબર હે. અને થોડી ભેરે લટબટ થોડું આમ કાઢી દે મસ્ત. બરોબર. અને દેખો ભાઈ કેમેરામેન થોડું નજીકથી લો ને મસ્ત આમ સિનેમેટિક લો થોડું કે કેવું લાગે એમ જો. હા કેવું લાગે? અમોક ખોલ કેવું લાગે હે? કેવું લાગે મિત્રો કોમેન્ટ કરતા જાજો. બરાબર કર્યો હે ને મેકઅપ? મને નહીં ખબર ચેવો કરે. હા મારી બહેનો જો, ભાઈઓને તો કોઈ ખબર ના પડતી. ભાઈઓ તો બધા આપણા જેવા જ હશે, પણ છોકરીઓ આ મને મારા ખ્યાલથી એ આર્યું બગડી ગયું થોડું. આર્યું આનું પેલું બરોબર નતું. આર્યું આઈ લાઇનર બરોબર નતું. બાકી બધું તો મારા ખ્યાલથી મેં મસ્ત જ કર્યું છે. સારો કર્યો. હા તો ગાડી મેં લેવો નહીં કર્યો. રિયલી ખરાબ તો નહીં કર્યો મેં. જોવો પડશે. બરોબર. તો ચલો તમારા ભાભીને હું મોઢું બતાવું આઈનામાં. ઓકે બરાબર. ઉભા હું એક ક્લિપ બી લઈ લઉં. ચાલુ રાખા મોબાઈલમાં ક્લિપ લઈ લઉં કે કેવો મેકઅપ કર્યો છે. ના આમાં તો ક્લિપ નહીં લેવાની. એમાં લે પેલા લઈએ ને, હા? પછી લઈએ લાસ્ટ. ઓકે તો ચલો ભાઈ તમારા ભાભીને ફાઇનલી બતાવું. અમાવો કેમેરામાં ઓમ જો. કેવો કર્યો? હા શું કર્યું હે બધું? પણ એમને ગાડી મેં લેવા તો નહીં કર્યો. હાવ કે યાર વાત કરે છે. કોઈ કનાથી દેખાય ને, કોઈને ગમે ના આ બધું. કાનેથી ના પણ હવે મને એવું ખબર પડે મેકઅપમાં તો, પણ આમ દૂરથી એમ ખરાબ કર્યો. હા દૂરથી તો હારો. હા તો તારે મિત્રો આમ જો હવે સાચું કહેજો કેવો લાગે મેકઅપ હે? આ બધું જો
પણ એ તો બધું રહેવાનું, એ બધું ના, આપણો મેકઅપ કેવો કર્યો ખાલી, બરાબર કર્યો? હારો કર્યો, કોઈના હમું જવાય ના એવો. તો 10 માંથી કેટલું રેટિંગ આલે એમાં મેકઅપ ને? 2 હા 2 અરે 2 તો રેટિંગ મળે લોકો હોતો નહીં, બરાબર હે ને? હારો હા. ઠીક કર્યો મેકઅપ. તમે કહેજો કેવો કર્યો. તમે કોમેન્ટ કરજો મિત્રો કે મેકઅપ નો કેવો લાગ્યો, 10 માંથી કેટલું રેટિંગ આલવું જોઈએ એ હું કમેન્ટ તો બે જ કરજો. આલું, તમે રેટિંગ આલજો ને હા તમે બધા કમેન્ટ કરજો ઓઇલ મેકઅપ કરવાની. ઓકે બરાબર. હાલો, અને આના સિવાય બી બીજો હેવી ચેલેન્જ લાવવાનો હવે વિચાર એવો હોય કે ટાઈમ મળે ને એમ નેક્સ્ટ લેવલ ના, ખાલી આ વ્લોગ તમને ગમ્યો કે ના ગમ્યો કમેન્ટ કરજો ખાલી. અને બીજા વ્લોગ તમે અમને કહેજો ચેલેન્જ ના. ઓકે, તો મેકઅપ રૂપાળા કેવા લાગે છે? બરાબર લાગે છે મેકઅપમાં? ના ખરાબ નહીં, મસ્ત ગમે, તો સારો ગમે. ખાલી આ લોબુ થઈ ગયું, આર્યું લોબુ વધારે થઈ ગયું. હે આઈલાઇનર આ સાઈડ જેવી લાગુ હું તો તારે આ ખોલા હોય તો ખૂબ ડરી જાય મારાથી. ઓકે મિત્રો, તો આજનો અમારો શું કહેવાય વ્લોગનો જે ચેલેન્જ હતો અમે પૂરો કરી નાખ્યો હોય, તો કોમેન્ટ તો ખાસ કરજો કે કેવો લાગ્યો હોય, બરાબર? તો ચલો આજનો વ્લોગ રાખીએ આટલા સુધી, મળીએ કાલ સવારે 8 વાગે. તમે કોમેન્ટ કરવાનું ભૂલજો ના કે આજનો વ્લોગ કેવો લાગ્યો. નેક્સ્ટ વ્લોગ તમારા ભાભી મને મેકઅપ કરે કે કઈ રીતનો રાખવાનો હોય, બને તો ટ્રાય કરજો કે ઘરે જ કોન્ટેન્ટ થાય એવું ટ્રાય કરજો. તો ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. શું કહેવા માંગશો તમે? કોઈ ના બીજી વાર ના કરાવું મેકઅપ. અને હા, તમારા શુભ પ્રસંગે ઓર્ડર લેવા કે તારીફ તો ના આલજો મત લગાવ અવસર બગાડજી. જો તમારે કોઈ અવસર બગાડવો હોય મેકઅપ કરીને, કોઈ બેનપણી પર તમે બધી છોકરીઓ તો વધારે એકબીજા બળાતી હોય તો બળાતા હોય ને તમે જો કોઈ બીજી બેનપણી કે ઓને મેકઅપ કરાવો હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર? ઓકે ઓકે, તો ચાલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. બાય બાય, અને કોમેન્ટ કરતા જાજો. બાય બાય.